કેરળના વાયનાડમાં તબાહી. તો બીજી તરફ ઉત્તરાખંડમાં તબાહી. તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ તબાહીના જેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાત કરવી છે કેરળના વાયનાડની, તો ત્યાં ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધી 256 થી વધુ લોકોના મોત થયા છે. તો 200 થી વધુ લોકો હજુ પણ લાપતા છે ને 100 થી વધુ લોકો ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. વાયનાડમાં સોમવારે મોડી રાત્રે 29 જુલાઈએ ભૂસ્ખલનની ઘટના બનીને આતે આસપાસના 4 ગામોમાં ઘર, પુલ, રસ્તા અને વાહનો બધું જ ધોવાઈ ગયું હતું. વાયનાડમાં દુર્ઘટના સોમવારે રાત્રે થઈ હતી અને ત્યારથી વાયનાડમાં સતત વરસાદ પડી રહ્યો છે અને આ બધી જ વચ્ચે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં 3000 થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા જોવા મળ્યા છે. ભૂસ્ખલનની આ ઘટનાઓ મંગળવારની વહેલી સવારે ચુરલામાલાના મુકંડાઈમાં બની હતી ને જેના કારણે ઘરમાં સૂઈ રહેલા લોકોને પોતાનો જીવ બચાવવાનો મોકો પણ ન મળ્યો. ભૂસ્ખલનની તબાહી થયેલા મુડકાઈ ગામમાં બુધવારે સવારે જ્યારે બચાવ કામગીરી ફરી શરૂ થઈ ત્યારે તોડી પાડવામાં આવેલા મકાનોની અંદર બેઠેલા અને પડેલા મૃતદેહોના ભયાનક દ્રશ્યો સામે આવ્યા હતા. જોકે સોમવારે રાત્રે ભારે વરસાદને પગલે અચાનક બીજા દિવસે વહેલી સવારે ભૂસ્ખલન થતા 4 ગામો ચુરમાલા, અટમાલા, નુલપુંજા અને મુંડાકાઈ નાશ પામ્યા હતા અને આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તબાહી મચાવી દીધી હતી. મોટા પથ્થરો અને કાટમાળ આખા ગામને ગળી ગયા હોય અને સેંકડો ઘરો કાટમાળોના ઢગલામાં બની ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી ને એવી છે કે ભારે વરસાદને કારણે બાકી રહેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યા છે. મળતી માહિતી મુજબ મંગળવારે વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું. આ પછી સવારે લગભગ 4:10 વાગે વધુ એક ભૂસ્ખલન થયું. નિષ્ણાંતો કહે છે કે વાયનાડમાં મેપડ્ડી વિસ્તારમાં જ્યાં ભૂસ્ખલનોની ઘટનાઓ બની છે ત્યાં છેલ્લા કેટલાક વર્ષમાં મોટા પાયે માટીનું ધોવાણ થઈ રહ્યું છે, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે અને અચાનક માટી સરકી ગઈ અને હકીકતમાં છેલ્લા કેટલા વર્ષોમાં આ વિસ્તારમાં મોટા પાયે વૃક્ષો કાપવામાં આવ્યા છે અને આ જંગલ વિસ્તારમાં મોટા વૃક્ષો કાપીને પાક ઉગાડવાનો પ્રયાસ કરવામાં આવે છે અને જેના કારણે જમીનનું ધોવાણ ઝડપથી થયું અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની છે. તો બીજી તરફ લેન્ડસ્લાઇડ, વાદળ ફાટવું, નદીઓ ઓવરફ્લો થવી જેવી સ્થિતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઉત્તરાખંડમાં 8 લોકોના મોત થયા. ઉત્તરાખંડમાં બુધવારે સવારથી જ ભારે વરસાદને કારણે 2 અલગ અલગ જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની. ટિહરીના ઘનસાલીમાં વાદળ ફાટવાની ઘટના બની. આ સિવાય કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમબલી ગડેરા ખાતે વાદળ ફાટવાની ઘટના બાદ લગભગ 150 થી 200 લોકો ફસાયા હોવાનું સામે આવ્યું. ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદ છે ને જેના કારણે પહાડીની માંડીને મેદાનો સુધી માત્ર પાણી જ દેખાય છે. આ સાથે જ કેદારનાથ રોડ પર ગૌરીકુંડમાં ભારે વરસાદને કારણે ગરમ તળાવ ધોવાઈ ગયું છે અને સાવચેતીના પગલા તરીકે વહીવટી તંત્રએ ગૌરીકુંડને ખાલી કરાવ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના 7 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓ ઉભરાઈ ચૂક્યા છે અને ગઈકાલે મોડી સાંજે હિટ્રીના ભીલગાણા બ્લોક વિસ્તારના નોતાદ ટોકમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે નુકસાન થયું અને અહીં વાદળ ફાટવાને કારણે એક હોટલ ધોવાઈ ગઈ હતી, જેમાં હોટલ માલિક સહિત 3 લોકો લાપતા થયા હતા. તેમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા છે અને યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યો છે. તો આ તરફ બીજી તરફ વાત કરીએ તો કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમબલીના ગડેરામાં વાદળ ફાટવાની ઘટના થયા બાદ માર્ગ પર ભારે કાટમાળ પથ્થરો પડ્યા છે અને લગભગ 30 મીટર ફૂટપાથ ખરાબ થઈ ગયો છે અને આશરે 150 થી 200 મુસાફરો ત્યાં ફસાયેલા હોવાનું કહેવાયું છે. અકસ્માત બાદ રાહદારી માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. સતત વરસાદને કારણે કેદારનાથ ધામમાં મંદાકિની નદીનું જળસ્તર વધી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
આ વિસ્તારોમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે અને અત્યાર સુધી વરસાદના કહેરથી 8 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ગુમ થયા છે. હિટરીમાં વાદળ ફાટવાને કારણે 3ના મોત થયા છે, જ્યારે દહેરાદૂનમાં એક વ્યક્તિનું મોત થયું છે, એક વ્યક્તિ લાપતા થઈ છે અને ચમોલીમાં એક મહિલાનું મોત થયું છે, તો હરિદ્વારમાં 2 બાળકોના મોત થયા છે. હળવદની અને બાગેશ્વરમાં અલગ અલગ ઘટનાઓમાં 2 બાળકો ડૂબી જવાના સમાચાર, તો નૈનીતાલમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ બંને સમાચારો સાથે એક ત્રીજા સમાચાર પણ સામે આવ્યા કે હિમાચલ પ્રદેશમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. હિમાચલ પ્રદેશની રાજધાની સિમલા અને મંડી જિલ્લાની ભારે આપત્તિ ભયાનક સમાચાર સામે આવ્યા. અહીં સિમલા જિલ્લાના રામપુર વિસ્તારમાં સમેજ ખાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું. આ સાથે જ મંડીના પદ્ધર સબ ડિવિઝનમાં થલખુડ વિસ્તારમાં પણ વાદળ ફાટવાની ભારે તબાહી સર્જાઈ. બંને જિલ્લામાં વાદળ ફાટવાના કારણે કુલ 28 લોકો ગુમ થયા. બચાવ ટુકડીઓને ઘટના સ્થળે મોકલવામાં આવી. મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશના સિમલા જિલ્લાના રામપુર વિસ્તારમાં સમેજ ખાડ વિસ્તારમાં ગુરુવારે વાદળ ફાટ્યું. આગ દુર્ઘટના બાદ 19 લોકો ગુમ થયાના અહેવાલ સામે આવ્યા. સિમલા ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે કહ્યું કે એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. તો બીજી તરફ હિમાચલ પ્રદેશના મંડીમાં પદ્ધર સબ ડિવિઝનના ખલથુદોડમાં વાદળ ફાટવાની ઘટના બની છે અને આ ઘટનામાં 9 લોકો લાપતા થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે, જેનો મૃતદેહ મળી આવ્યો છે અને મકાનોને પણ નુકસાન થયું છે. અને મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગને કહ્યું કે જિલ્લાના વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. भाइयों, मलाना डैम फट गया है. कृपया नदी नालों से दूर रहे. मलाना डैम फट गया है. अटेंशन प्लीज. सब लोग नदी नाले के पास रहने वाले सभी भाइयों से निवेदन है कि वो सुरक्षित स्थान पर जाएं. और मलाना वन डैम फट गया है. ओ भगवान, ओ भगवान, ओ भगवान. चलो जाओ, चले चला. अरे खतरनाक भाई, बहुत ही भयानक, बहुत ही भयानक. स्लाइड आई है भाई, बिठाना બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં વાદળ ફાટવાની થયેલા નુકસાનની નોંધ લીધી છે, જ્યારે જેપી નડ્ડાએ હિમાચલના સીએમ સુખવિન્દરસિંહ સુખુ સાથે વાત કરી અને સ્થિતિ અંગે માહિતી મેળવી છે અને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. અને કેન્દ્રીય મંત્રી નડ્ડાએ પૂર્વ સીએમ જયરામ ઠાકુર અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ સાથે વાત કર્યા બાદ તમામ ભાજપના કાર્યકર્તાઓને રાહત કાર્યમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો છે. તો આવા વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.